એ નક્કી કરી લેવાનું આજે ને અત્યારથી જ બેનોએ આપણે અહીંયાથી જ ચાલુ કરો સારું કરવું છે। હા તો જો સારું કરવું હોય સાચું કરવું હોય તો હવે બેનોએ પોતાના પતિને ભગવાન માની અહીં અમને દરરોજ સવારમાં પગે લાગવાનું ચાલુ કરો, પણ નહીં લાગે। જો સાચું કરવું હોય તો અને જૂઠું જ કરવું હોય તો એને પડી મેલીને બધા બહુ પથરાશે। જાઓ આના જેને જેને પથરા સેવ્યા છે બધા વાગોલ થયા છે, એ બધા વાગોલ્યો થયા। તો જો સાચું કરવું હોય તો બેનો માટે પોતાનો પતિ પરમેશ્વર છે એવું સમજી લેવાની જરૂર છે। કેમ સમજવાનું છે એની પાછળનું કારણ છે। હું કહું તમારે સમજવાનું એવું નહીં, હું કહું કોક કેન આપણે સમજીએ એવું નથી। તો બેનો માટે પોતાનો પતિ પરમેશ્વર કેવી રીતે એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પુરાય, જીવે છે લાલ લાલ પીળો પટોરો પહેરાય, આ જીવે છે આ બધા ઠાઠ છે અને નહીં હોય ચેદાર આ બગસરાના પહેરવા પડશે, નહીં પહેરવા પડે। હા કપારે ચોલ્લો ચેદાર નહીં થાય, થશે તો આજે જાહો જલાલી કોના વડે છે? પેલો ઘેર બેઠો એના વડે। તો એને છે હવારમાં આમ કરી લઈએ તો ના હાલું લાગે, એને કેટલું વાલું લાગે, એવો રાજી થાય કે ના થાય? બર્યું પગે ના લાગવું હોય ના લાગશો, ચલો આપણે છોડો એને, બર્યું શરમ આવે કદાચ, કેમ કે આ મેચ થવું મુશ્કેલ છે પાછું। આ તો આ મેચ થવું મુશ્કેલ છે, પણ કદાચ પગે ના લાગવું હોય ના લાગશો, પણ સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની પ્રેમથી ચા પાજો, આખા દૂધની કેવી, આખા દૂધની પાછી ચા કેવી એ ધ્યાન રાખજો। ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું અને મોરસ ઓછી। આ નરી મોરસ ભાઈ ભાઈ બચારા ડાયાબિટીસ થઈ ગયો હે હારું। ઘણા ખરા બેનો પેલું વટ સાવિત્રીનું વ્રત કરે, પ્યાપરે પાણી રેડવાનું, યા દોરો બોધવાનું। શું કરવા બોધવાનું? એ દોરા પાણી શું કરવા રેડવાના, શું કરવા દોરા બોધવાના? એક બેનને પૂછ્યું મેં કે પોતાના પતિનું આયુષ્ય વધે તો પાણી રેડવાહી વધે, દોરો બોધવાહી વધે, કે મોઢામાં ગાડા વાટ પડી હોય ધખનો રોટલો હાલવાહી વધે? ના ચવાતું હોય થોડી ખીચડી એવી મગની બાફીને હારી બન્યાલો બચારો ખાય ખરો, આ રીતે આયુષ્ય વધે। આ તો પાણી રેડી 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 પેપરા હું કઈ હેડ્યા ના હેડ્યા। જો સાચું કરવું હોય તો એટલે સાચું તો આપણા ઘરમાં જ પડ્યું છે અને બહાર બધું જે છે એ બધું જૂઠું છે અને સાચું આપણા ઘરમાં પડ્યું છે। હા આ તો લોકોએ આપણને ઘાલ્યાલ્યું છે બહાર સાચું છે, સાચું તો આપણા ઘરમાં પડ્યું છે કે નહીં પડ્યું? હા એટલે પોતાના પતિને સવારમાં ઉઠી અને એને હારા આખા દૂધની ચા પાવી, ઈચ્છા થાય તો પગે લાગવું, બર્યો જાગતો હોય તાર લાગતો શરમ આવતી હોય તો ઊંઘી રહ્યો હોય તાર થોડુંક જમણા પગના અંગૂઠે થોડું માથું આમ પ્રેક્ટિસ કરો। જો સાચું ના થઈ જાય મને કહેજો શું કરવાનું? પ્રેક્ટિકલ કરો થોડું। હા પ્રેક્ટિકલ કરો તો પોપટ પણ રોમ બોલે છે, પ્રેક્ટિકલ કરો તો મહારાજ કૂતરાય પગે લાગે છે, પ્રેક્ટિકલ કરો તો વાઘે વશ થઈ જાય છે, પ્રેક્ટિકલ કરો એની ઉપર પ્રેક્ટિકલ કરવા સિંહ પણ હા ગુલામ બની જાય છે કે નહીં બનતા? તો પ્રેક્ટિકલ કરી તો જુઓ, જો સાચું ના થાય કહેજો, પણ આ કરવાનું થાય તાર વહમું પડે છે। હા અહીં તો નિયમ છે ખાવાનું હીરાનું અને ગાવાનું વીરાનું।
પણ પ્રેક્ટિકલ કરવાનું ચાલુ કરો, એક દાડ થશે 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 ને થશે. કેમ કે જાહો જલાલી એના વડે છે, જાહો જલાલી એના વડે છે. એ જો રાજી બધું રાજી, અને એ જે તારે રૂઠ્યું. હા, આ મંદિરો બહારનો જે મંદિરો છે એ તો બધા ચારનો છે. તમે જેદાર રંડાવ ચેદાર તમારે માટે એ મંદિરો ખરો, પણ ના રંડાવ જો સુધી માથે કોઈ ધણ્યું હોય તો સુધી સવારમાં ઉઠીને એને ચોલ્લો કરાય, એની પૂજા કરાય, એની આરતી કોક દાડ બર્યો દરરોજ ના ઉતારો, 15 દાડે મહિને એક દાડ તો ઉતારો. બેસ તું જીવો છું તો લગીન મારે શાંતિ, તો આ લગીન બેંકમાં બેલેન્સ ખરું. હે હા, એટલે સવારમાં ઉઠીને એમને ચા પાવી, બપોર સારા સમય થાય એટલે એમને જમાડી દેવા. અને રોટલા બનાવતા રોટલી બનાવતે બનાવતે સારા વિચાર કરવા. ખરાબ વિચાર કરતે કરતે જો રોટલી બનાવી તો ખાનાર નામે ખરાબ વિચાર આવશે. આ એ મોટું વિજ્ઞાન છે. અઠવાડિયે બર્યું એકાદ દાડો ચોક થોડો બર્યો તેલમાં શેકી આલજો, પણ શીરો શેકી આલજો. અને સોજીનો શેકવાનો. સોજીનો શીરો ખાવાથી કઈ હબધા નહીં થવાતું, પણ વાતેડો ચોખ્ખો થાય. હા, આ સોજી એટલે ખાવાનો, વાતેડો ચોખ્ખો એ કકરો આવે. આ લાડવા એટલે ખાવાનો. રાવજી તમે એવું સમજો શરીર હબધો થાય લાડવા કે ના, આ વાતેડો ચોખ્ખો થાય. એના નિયમ છે, અઠવાડિયે એક વખત તો સોજી ખાવો જ જોઈએ, જો તમને ભોન થાય તો. અને ગળ્યો ના ભાવતો હોય બરો વઘારેલો બનાવીને આપણા વાળાને ખવડાવતા રહેજો, એનો વાતેડો ચોખ્ખો થાય. અને જેનો વાતેડો ચોખ્ખો થશે અને શ્વાસ નહીં ચઢે. આ શ્વાસ ચઢે છે એની પાછળનું કારણ આ મહી નર્યા ગેસ ભરાયા છે. એટલે ખોરાકને ચેન્જ કરવા પડશે, ખોરાકને થોડા સમજવા પડશે. હવે બહુ નર્યા મરી મસાલા વાળા ખોરાક નહીં, સાદા ખોરાક ખાવાના ચાલુ કરો, બાફીને જ ખાવાનું ચાલુ કરો જો સારી જિંદગી જીવવી હોય તો. એટેક આવવાની જો તમને બીક લાગતી હોય કાચી દૂધી ખાઓ, નહીં આવે એટેક. આ પશુ પંખી જન જનાવર ને એટેક આવે છે, એ કુદરત જે પકવે છે એ જ ખાય છે. આપણે તો કુદરત પકવીએ નહીં, આપણે પકવીએ એ ખાઈએ છીએ. આજનું પકવેલું 12 મહિને આપણે ખાઈએ, પછી આડઅસર ના થાય.